આજે આવો આપણે રાજા દાઉદ અને ખ્રિસ્ત આનસંગ હોંગ આ વિષય હેઠળ પરમેશ્વરના વચનનું અધ્યયન કરીએ. યોહાન અધ્યાય 5 વચન 39માં આ કહેવામાં આવે છે કે બાઇબલ પરમેશ્વરની સાક્ષી આપે છે. ખરું ને? બાઇબલમાં પરમેશ્વરના વિષયમાં જે શરીરમાં આવ્યા ઘણી બધી સાક્ષીઓ છે. આજે દાઉદના જીવનના દ્વારા આવો આપણે ખ્રિસ્ત આનસાંગ હોંગના વિષયમાં અધ્યયન કરવાનો થોડો સમય લઈએ, જે પૃથ્વી પર આવ્યા. આવો આપણે યશાયા અધ્યાય 9 વચન 6 જોઈએ. કેમ કે આપણા માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી પરમેશ્વર, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો બાળક કોને દર્શાવે છે? આવો આપણે યશાયા અધ્યાય 9 વચન 1 જોઈએ. પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યું હતું તેમાં અંધારું રહેશે નહીં. પ્રથમ તેમણે જબુલોન તથા નફ્તાલીના દેશને તિરસ્કાર પાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર, જે વિદેશીઓનો પ્રાંત છે, તેને તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે. અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. ગાલિલને મહિમા આપનાર બાળક કોને દર્શાવે છે? ઈશુના જન્મથી 700 વર્ષ પહેલા પ્રબોધક યશાયાએ ઈસુ ખ્રિસ્તનું વર્ણન કર્યું, જે ગાલિલના નાઝરેથમાં સુવાર્તાનો પ્રચાર કરશે. જો કે આ કહે છે કે એક બાળક, એક પુત્ર ઉત્પન્ન થયો, પરંતુ જ્યારે આપણે તેમની ઉપાધિઓને જોઈએ છીએ તો તે અદ્ભુત યુક્તિ કરનારાઓ, પરાક્રમી પરમેશ્વર, અનંતકાળના પિતા હતા. બાઇબલ સાક્ષી આપે છે કે પિતા એક બાળકના રૂપમાં અને એક પુત્રના રૂપમાં પૃથ્વી પર આવ્યા. આ ઈસુ ખ્રિસ્તના વિષયમાં એક ભવિષ્યવાણી છે, જે 2000 વર્ષ પહેલા પૃથ્વી પર આવ્યા હતા અને ક્રૂસ ઉઠાવીને બધી માનવજાતિના પાપોનો પ્રાયશ્ચિત કર્યો. ખરું ને? આ કહે છે અનંતકાળનો પિતા અને શાંતિનો રાજકુમાર. વચન 7માં પ્રબોધક યશાયાએ શરીરમાં આવેલા પરમેશ્વરના વિષયમાં વધારે વિસ્તૃત વર્ણન છોડ્યું છે. તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં, એટલે તે તેમને કોના રાજ્યશન? દાઉદના રાજ્યશન ઉપર ઉત્કંઠાથી આ થશે. અનંતકાળનો પિતા, શાંતિનો રાજકુમાર, પરાક્રમી પરમેશ્વર એક બાળકના રૂપમાં અને એક પુત્રના રૂપમાં આ પૃથ્વી પર આવ્યા. જ્યારે તે પૃથ્વી પર આવે છે તો તે દાઉદના રાજ્યશન પર રાજ્ય કરશે. તેનો અર્થ છે કે તેમને દાઉદનું રાજ્યશન આપવામાં આવશે. દાઉદના રાજ્યશન ઉપર, તેમના રાજ્ય ઉપર તેમને ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દ્રઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. સૈન્યોના ઈશ્વર યહોવાની ઉત્કંઠાથી આ થશે. તો શું આ વિના નિષ્ફળ થયે પૂરું નહીં થવું જોઈએ? પ્રબોધક યશાયાએ આપણને જાણવા દીધું કે ઈસુ ખ્રિસ્ત જે શરીરમાં પૃથ્વી પર આવ્યા હતા તે પરમેશ્વર હતા, જે દાઉદના સિંહાસન પર રાજ્ય કરતા, ન્યાય અને ધર્મની સાથે સુવાર્તાના રાજ્યને સંભાળે છે. જો કે સુવાર્તાના આ રાજ્યને શૈતાન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. 3જી અને 4થી સદીના અંધકાર યુગમાં શૈતાને એક એક કરીને નવા કરારની વ્યવસ્થાની રીતિને નષ્ટ કરી દીધી, જેને પરમેશ્વરે સ્થાપિત કરી હતી. સાબાત નાબૂદ થઈ ગયો અને પાસખાને મટાડી દેવામાં આવ્યો. તેમને ગાયબ થવા પછી તેની જગ્યા પર શું સ્થાપિત કરવામાં આવ્યું હતું? જૂઠ સ્થાપિત થવા લાગ્યું. સાબાતના વિના રવિવારની આરાધના મનાવવામાં આવી અને પાસખાના બદલે ક્રિસમસ. પછી શું આ રીતનો આત્મિક અંધકાર હંમેશના માટે ચાલુ રહેશે? પ્રેરિતોના મૃત્યુની પછી તેમના શિષ્યોનો એક યુગ હતો અને તેમના પછી કેટલીક પેઢીઓ વીતી ગઈ.
છેવટે 4th સદીમાં આ બધા સત્ય નાબૂદ થઈ ગયા. બધા પ્રકારની શિક્ષાઓ જે ઈસુ ખ્રિસ્તે ક્યારેય નહીં શીખવાડી હતી ચર્ચોમાં શરૂ થવા લાગી. આ સ્થિતિના વિષયમાં પ્રબોધક દાનિયેલે લખ્યું, દુષ્ટ શેતાન પરમેશ્વરના નક્કી સમય અને વ્યવસ્થાને બદલી નાખશે. પ્રેરિત પાઉલે ગલાતી અધ્યાય 1માં આ બાબતના વિષયમાં ખૂબ સખત ચેતવણી આપી. બ્રહ્માંડના રાજા પરમેશ્વર, જે એક બાળક અને એક પુત્રના રૂપમાં પૃથ્વીના પર શરીરમાં આવ્યા હતા, તેમના દ્વારા સ્થાપિત જીવનના સત્યની વ્યવસ્થાને નષ્ટ ન કરો. તેણે કહ્યું, આ કરારનો કરાર છે જે ક્યારેય પણ ગાયબ નથી થઈ શકતો, કેમ કે પોતે પરમેશ્વરે તેને આપણને અનંત સ્વર્ગના રાજ્યમાં લઈ જવા માટે સ્થાપિત કર્યો છે. આ કારણથી પરમેશ્વરે તેને કાયમનો કરાર નામ પણ આપ્યું. ખરું ને? પરમેશ્વરની ચેતવણી ઉપરાંત જૂઠા સિદ્ધાંત ચર્ચોમાં ઘૂસપેટ કરવા લાગ્યા. આવો આપણે ગલાતી અધ્યાય 1 જોઈએ. ગલાતી અધ્યાય 1 વચન 6. મને નવાઈ લાગે છે કે જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને મૂકીને તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ ફરી જાઓ છો. પરમેશ્વરે પૃથ્વી પર શરીરમાં આવીને બ્રહ્માંડમાં સૌથી સિદ્ધ સત્ય સ્થાપિત કર્યું, પરંતુ મનુષ્યના વિચારોના દ્વારા સિદ્ધ સત્ય બદલાવવામાં આવ્યું. વચન 7. તે બીજી સુવાર્તા નથી. માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. પણ જે સુવાર્તાએ અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો શું થાય? તો તે સાબિત થાવ. પરમેશ્વરે આપણને ચેતવણી આપી, જે લોકો સુવાર્તાને વિકૃત કરશે તે જરૂરથી સાબિત થશે. ભલે બાઇબલમાં શિક્ષાઓ અને ચેતવણીઓ હતી, પરંતુ સત્ય બદલાવા લાગ્યું. છેવટે સત્યની વ્યવસ્થા જે પરમેશ્વરે માનવ જાતિને બચાવવા માટે સ્થાપિત કરી હતી, પૃથ્વીથી ગાયબ થઈ ગઈ. પરમેશ્વર જે આદિથી અંત જુએ છે એ પહેલાથી જોયું કે જીવનનું સત્ય જેને તેમને પોતાના પહેલા આગમન પર સ્થાપિત કર્યું હતું, શૈતાન દ્વારા નષ્ટ કરી દેવામાં આવશે. આ કારણ પરમેશ્વરે હિબ્રુઓ અધ્યાય 9માં વાયદો કર્યો કે તે બીજી વાર તે લોકોના માટે દેખાશે જે તેમની રાહ જુએ છે. આવો આપણે યર્મિયા અધ્યાય 30 વચન 8 પર જઈએ. સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, તે દિવસે હું તેની જુસરી તારી ગરદન પરથી ભાંગી નાખીશ ને તારા બંધનો તોડી નાખીશ. પરદેશીઓ ફરી તેની પાસે સેવા કરાવશે નહીં, પણ તેઓના ઈશ્વર યહોવાની સેવા તેઓ કરશે, તથા તેઓને માટે તેઓના રાજા તરીકે હું દાઉદને ઊભો કરીશ. કોની સેવા કરશે? દાઉદની સેવા તેઓ કરશે. પ્રબોધક યર્મિયાએ રાજા દાઉદની મૃત્યુના ઘણા લાંબા સમય પછી આ ભવિષ્યવાણી લખી હતી. તેમના રાજા દાઉદની સેવા કરશે, જેને હું તેમની પર રાજ્ય કરવા માટે ઠરાવીશ. આ ભૂતકાળની ઘટનાને નહીં, પરંતુ તે રાજાને દર્શાવે છે જેને ભવિષ્યમાં ઠરાવવામાં આવશે. ખરું ને? ત્યારે રાજા દાઉદ જેનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શારીરિક દાઉદને નહીં, જે ઇઝરાયલનો બીજો રાજા હતો, પરંતુ એક ભવિષ્ય સૂચક દાઉદને દર્શાવે છે. યશાયા અધ્યાય 9ના પ્રમાણે ઈશુને કોનું રાજ્યાસન આપવામાં આવશે? આ પહેલાથી જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે દાઉદનું સિંહાસન પરમેશ્વરને આપવામાં આવશે, જે શરીરમાં પૃથ્વી પર આવે છે. પછી શું ઈશુએ દાઉદના રાજ્યાસનના વિષયમાં બધી ભવિષ્યવાણીઓને પોતાના પહેલા આગમન પર પૂરી કરી હતી? આ નિશ્ચિત છે કે ઈશુ દાઉદના નામથી આવ્યા હતા, પરંતુ જેમ તમે જાણો છો તે દાઉદના રાજ્યાસનના વિષયમાં બધી ભવિષ્યવાણીઓને પૂરું કર્યા વિના સ્વર્ગ ચાલ્યા ગયા. આ બાબતના વિષયમાં પરમેશ્વરે કહ્યું, છેલ્લા દિવસોમાં હું તમારા માટે રાજા દાઉદને ફરીથી ઠરાવીશ. આવો આપણે હોશિયા અધ્યાય 3 વચન 4ની સાથે ચાલુ રાખીએ. કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજા રહિત, અધિકારી રહિત, યજ્ઞ રહિત, ભજન સ્તંભ રહિત તથા એફોદ કે તરાફીમ રહિત રહેશે. પછીથી ઇઝરાયેલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની કોને?
તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે ને તેમની ઉદારતાનો આશ્રય લેશે. આપણે આ ભાગ પર ધ્યાન આપવાની જરૂર છે. પોતાના રાજા દાઉદને ફરીથી શોધશે અને છેલ્લા દિવસોમાં દાઉદની પાસે ભય રાખીને તેમની પાસે આવશે. યર્મિયા અધ્યાય 30 આ લખેલું છે, છેલ્લા દિવસોમાં તેઓ પોતાના રાજા દાઉદની સેવા કરશે. અહીંયા પ્રબોધક હોશિયાએ પણ પરમેશ્વરના અંતિમ લોકોના વિષયમાં ભવિષ્યવાણી કરતા કહ્યું, છેલ્લા દિવસોમાં તેઓ રાજા દાઉદની સેવા કરશે અને તેમની પાસે અને તેમની આશીષોના માટે ભયથી કાંપતા આવશે. અહીંયા છેલ્લા દિવસો આ જગતના છેલ્લા યુગને દર્શાવે છે, ખરું ને? ત્યારે આ છેલ્લા યુગમાં રહેનારા લોકોને ફક્ત દાઉદની પાસે ભયથી કાંપતા આવવું જોઈએ. ત્યારે તે પરમેશ્વરની સંતાન બની શકે છે, જે પરમેશ્વરની આશીષની પાસે આવે છે, ખરું ને? આપણે આ સ્પષ્ટ રૂપથી જોવું જોઈએ કે દાઉદ કોણ છે. ફક્ત ત્યારે આપણે તેને શોધી શકીએ છીએ અને ગ્રહણ કરી શકીએ છીએ અને તેની પાસે ભયથી કાંપતા આવી શકીએ છીએ. ઈશુએ પણ પ્રેરિત યોહાનને પ્રકાશન આપ્યું અને આ ઉલ્લેખ કર્યો કે દાઉદને જાણવું કેટલું મહત્વપૂર્ણ છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 5 વચન 1 પર એક નજર નાખીએ. રાજ્યાસન પર બેઠેલા હતા, તેમના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું. તે અંદરની તથા બહારની બંને બાજુએ લખેલું હતું અને 7 મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. મેં એક બળવાન દૂતને જોયો. તેણે મોટે સ્વરે પોકારીને કહ્યું, આ ઓળિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડ્યો નહીં. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, તું રડ નહીં. જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે કોણ છે? દાઉદનું થડ છે. તે ઓળિયું ઉઘાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે. માત્ર કોણ તે પુસ્તકને ખોલી શકે છે અને પરમેશ્વરના વચન જીવનના સત્યની વ્યાખ્યા કરી શકે છે, જેને મુદ્રિત કરેલી હતી? માત્ર દાઉદનું થડ. તે કહે છે દાઉદનું થડ અને દાઉદનો વંશ. બાઇબલ ઘણી અલગ અલગ અભિવ્યક્તિઓનો ઉપયોગ કરે છે. જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે, તે બધું જે હજુ સુધી મુદ્રિત અને ગુપ્ત હતું ખોલશે. તો આપણે જાણવું જોઈએ કે દાઉદનું મૂળ કોણ છે. આ પોતાના પહેલા આગમન અને પોતાના બીજા આગમન બંને સમયમાં એક જ વ્યક્તિ છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 16 પર જઈએ. મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. તેમને પોતાના વિશે શું સાક્ષી આપી? તેમણે કહ્યું, હું દાઉદનું થડ અને વંશ અને પરોળનો ચમકતો તારો છું. એક ભાગમાં તે દાઉદ કહે છે અને બીજા ભાગમાં તે દાઉદનું થડ કહે છે, જે દાઉદનું સંતાન અને પરોળનો ચમકતો તારો પણ કહે છે. એવા ઘણા પ્રતિકાત્મક ભાવ છે જે ઈશુને દર્શાવે છે. આ પ્રકટીકરણ અધ્યાય 5 વચન 5 લખવામાં આવ્યું છે, દાઉદનું થડ તે પુસ્તકને ખોલવા માટે તેની 7 મુદ્રાઓ તોડવા માટે વિજયી થયો છે. દાઉદનું થડ કોણ છે? તે ઈસુ ખ્રિસ્ત છે. યશાયા અધ્યાય 9 વચન 6 દાઉદનું રાજ્યાસન પર કોણ રાજ્ય કરશે? તે પણ ઈસુ ખ્રિસ્ત છે. જ્યારે આપણે શોધીએ છીએ કે વિદેશીઓના ગાલિલને કોને મહિમા આપી, તો તે એક બાળક હતો જે એક પુત્રના રૂપમાં આવ્યો હતો. પરંતુ તેને જે ઉપાધિઓ આપવામાં આવી હતી તે હતી અદ્ભુત યુક્તિ કરનારો પરાક્રમી પરમેશ્વર, અનંતકાળનો પિતા અને શાંતિનો રાજકુમાર. આત્મિક દુનિયામાં તે પિતા પરમેશ્વર છે. પરંતુ યશાયાએ ભવિષ્યવાણી કરી કે તે એક પુત્રના રૂપમાં અને એક બાળકના રૂપમાં આ પૃથ્વી પર આવશે. યશાયા અધ્યાય 9 ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તે દાઉદના સિંહાસન પર અને તેના રાજ્ય અને તેમના લોકો પર શાસન કરશે. પરંતુ નવા કરારની વ્યવસ્થાને જેમને તેમણે 2000 વર્ષ પહેલા સ્થાપિત કર્યા હતા, શેતાન દ્વારા સ્પષ્ટ રીતે નષ્ટ કરવામાં આવ્યું હતું. શેતાને જે પણ જૂઠું શિક્ષણ વાવ્યું હતું તે 1000 વર્ષોથી વધારે સમય સુધી અને હજુ સુધી પણ વધારે ફેલાતી જઈ રહી છે.
જો પરમેશ્વર તેમને એમ જ છોડી દે છે તો આ યુગમાં સત્યના વિના આખી માનવ જાતિ અસહાય થઈને મરી શકે છે. એટલે તેમણે હિબ્રુઓ અધ્યાય 9માં ભવિષ્યવાણી કરી કે તે ઉદ્ધાર આપવા માટે શરીરમાં બીજી વાર આવશે. આવો આપણે લુક અધ્યાય 3:21 જોઈએ. જો કે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવશે, તેમણે દાઉદનું સિંહાસન આપવામાં આવશે. એટલે આપણે ઈસુ અને દાઉદની વચ્ચેના સંબંધનું અધ્યયન કરવાની જરૂર છે. 2 સમુએલ અધ્યાય 5 પ્રમાણે દાઉદ ક્યારે રાજા બન્યો? જ્યારે તે 30 વર્ષનો હતો. દાઉદનું કાર્ય ઈસુ ખ્રિસ્તના કાર્યથી સંપૂર્ણ રીતે મેળ ખાય છે. એટલે આપણે ભવિષ્યવાણીઓ અને તેમની પૂર્તિ પર નજીકથી ધ્યાન આપીને બાઇબલને સમજવાની જરૂર છે. આવો આપણે વચન 21 જોઈએ. હવે સર્વ લોકો બાપ્તિસ્મા પામી રહ્યા. ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા. એટલામાં આકાશ ઉઘડી ગયું અને પવિત્ર આત્મા કબૂતર રૂપે તેમના પર ઉતર્યો. અને આકાશમાંથી એવી વાણી થઈ, તું મારો વાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. ઈસુ પોતે બોધ કરવા લાગ્યા ત્યારે તે આશરે 30 વર્ષના હતા. તેમણે 30 વર્ષની આયુષમાં બાપ્તિસ્મા લીધું અને ઘોષણા કરી, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ખરું ને? તે વખતે ઈસુ કેટલા વર્ષના હતા? જ્યારે ઈસુ પોતે ઉપદેશ કરવા લાગ્યા તો લગભગ 30 વર્ષની ઉંમરના હતા. તો દાઉદના વિષયમાં બીજું શું? આવો આપણે 2 સમુએલ અધ્યાય 5 વચન 4 પર જઈએ. દાઉદ રાજ કરવા લાગ્યો ત્યારે તે 30 વર્ષની વયનો હતો ને તેણે કેટલા વર્ષ સુધી? 40 વર્ષ સુધી રાજ્ય કર્યું. 30 વર્ષની આયુમાં દાઉદનો અભિષેક થયો હતો ને 30 વર્ષની આયુમાં રાજ્યસન પર બેઠો અને 40 વર્ષ સુધી રાજ્ય કર્યું. ઈસુએ પણ 30 વર્ષની આયુમાં બાપ્તિસ્મા લીધું, જે આત્મિક અભિષેક છે. બાપ્તિસ્મા એક એવી વસ્તુ છે જેને આપણે આપણા જીવનકાળમાં એકવાર પ્રાપ્ત કરીએ છીએ. લુક અધ્યાય 12માં એક અને મહત્વપૂર્ણ ભવિષ્યવાણી છે. આવો આપણે વચન 49 જોઈએ. અહીંયા હું ઈસુને દર્શાવે છે, હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? મારે તો એક શું લેવાનું છે? બાપ્તિસ્મા લેવાનું છે. લુક અધ્યાય 3 કહે છે, જ્યારે બધા લોકોએ બાપ્તિસ્મા લીધું અને ઈસુએ પણ બાપ્તિસ્મા લઈને, ઈસુ પહેલાથી તે સમય બાપ્તિસ્મા લઈ ચૂક્યા હતા. પરંતુ અધ્યાય 12માં તેમણે કહ્યું, હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે. તેમણે આ કહેતા કે મારે તો એક બાપ્તિસ્મા લેવાનું છે એવી વાત કરી, જેમ તેમણે હજુ સુધી બાપ્તિસ્મા લીધું નથી. તેનો અર્થ છે કે તેમણે એકવાર ફરીથી બાપ્તિસ્મા લેવાનું છે. ખરું ને? બાપ્તિસ્મા લેવા માટે તેમણે શરીરમાં આવવું જોઈએ. તેમના પ્રથમ આગમન અને બીજા આગમન બંને સમયમાં તે કોના રાજ્યસન પર બેસશે? તેમણે દાઉદના રાજ્યસન પર બેસવું જોઈએ. દાઉદ 30 વર્ષની આયુમાં પોતાના રાજ્યસન પર બેઠો અને તેણે 40 વર્ષ સુધી રાજ્ય કર્યું. ઈસુએ 30 વર્ષની આયુમાં આત્મિક અભિષેક એટલે બાપ્તિસ્મા પ્રાપ્ત કર્યું અને સુવાર્તાના રાજ્ય પર શાસન કરવાનું શરૂ કર્યું. ભલે તે 30 વર્ષની ઉંમરમાં સિંહાસન પર બેઠા, પરંતુ 3 વર્ષ સુધી પ્રચાર કર્યા પછી તેમને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા. તેમને રાજા દાઉદના રૂપમાં 40 વર્ષ સુધી રાજ્ય કરવાની ભવિષ્યવાણીને પૂરી ન કરી. પછી તે બાકી 37 વર્ષ ક્યારે પૂરા કરશે? તેમ હિબ્રુ અધ્યાય 9 વચન 28માં બતાવવામાં આવ્યું છે. દાઉદનું ભવિષ્યવાણીને પૂરી કરવા માટે તેમણે ફરીથી આવવાનો વાયદો કર્યો છે. બીજી વાર આવનારા ખ્રિસ્તને 30 વર્ષની આયુમાં બાપ્તિસ્મા લેવું જોઈએ અને 37 વર્ષોના માટે સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. ફક્ત ત્યારે જ તે દાઉદના રાજ્યસનની ભવિષ્યવાણીને પૂરી કરી શકે છે. જોકે તેમણે કહ્યું, મને તો એક બાપ્તિસ્મા લેવાનું છે. અહીંયા બાપ્તિસ્મા પહેલા આગમનને નહીં, પરંતુ કયા આગમનને દર્શાવે છે? તેનો અર્થ છે કે તે પોતાના બીજા આગમન પર ફરીથી બાપ્તિસ્મા લેશે. ખરું ને? અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું. યશાયા અધ્યાય 46 વચન 10 કહે છે, આરંભથી પરિણામ જાહેર કરનાર ને ખબર આપનાર હું છું. જ્યારે તેમણે જગતના અંત સુધી બધી વસ્તુઓને જોઈ તો આ ખરેખરમાં નિરાશાજનક હતું. તે ખૂબ વ્યથિત હતા.
એટલે તેમણે કહ્યું, પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું. પોતાના પહેલા આગમન પર એ માત્ર 3 વર્ષોના માટે દાઉદના સિંહાસન પર રાજ્ય કરવાના પછી સ્વર્ગ ચાલ્યા ગયા. બાકીના 37 વર્ષ પણ પૂરા થવા જોઈએ. એટલે તેમણે બીજી વાર આવવાનો વાયદો કર્યો. જોકે તેમણે એક એવા શરીરની સાથે આવવું છે જેને બાપ્તિસ્મા આપવામાં આવી શકે છે, તો તેમને ફરીથી શરીરમાં આવવું જોઈએ. તેમણે દાઉદની ભવિષ્યવાણીના પ્રમાણે ઠીક 30 વર્ષની ઉંમરમાં બાપ્તિસ્મા લેવું જોઈએ. મહત્વપૂર્ણ વાત આ છે કે તેમણે કયા વર્ષમાં 30 વર્ષનું થવું જોઈએ. આ બાબતમાં આવો આપણે માથ્ય અધ્યાય 24 પર એક નજર નાખીએ. માથ્ય અધ્યાય 24 વચન 32. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. માથ્ય અધ્યાય 24માં તે ભવિષ્યવાણીઓ સામેલ છે જે જગતના અંતમાં પૂરી થશે. આવો આપણે માથ્ય અધ્યાય 24 વચન 3 જોઈએ. પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા તેવામાં તેમના શિષ્યો એકાંતમાં આવીને તેમની પાસે આવીને પૂછ્યું, એ બધું ક્યારે થશે અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? શિષ્યો ઉત્સુક હતા અને તેમણે 2 વસ્તુઓના વિષયમાં પૂછ્યું, તમે પાછા ક્યારે આવશો? જગતના અંતનું ચિહ્ન શું હશે? ઈસુએ આ પ્રશ્નોના જવાબ આપ્યા. વચન 32માં ઈસુએ તેમને અંજીરના વૃક્ષનું દ્રષ્ટાંત શીખવા માટે કહ્યું. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો કે તે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બહાણા આગળ જ છે. આપણે શીખ્યું કે અંજીરનું વૃક્ષ ઇઝરાયલને દર્શાવે છે. 70 ઈસવીમાં ઇઝરાયલે પોતાને રાજ્યને ખોવી દીધું અને સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું. ભલે તેમનું રાજ્ય ખોવાઈ ગયું હતું, પરંતુ ઇઝરાયલે 1900 વર્ષોની લાંબી મુદતના પછી 1948માં પોતાનું રાજ્ય પુનઃપ્રાપ્ત કર્યું. બાઇબલ આ કહેતા આ ઘટનાનું વર્ણન કર્યું. અંજીરનું વૃક્ષ જે સુકાઈ ગયું હતું પુનર્જીવિત થઈ ગયું. તેની ડાળી કોમળ થવા લાગી અને પાંદડા નીકળવા લાગ્યા. આ દ્રષ્ટાંત ઇઝરાયલની સ્વતંત્રતાનું વર્ણન કરે છે. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ, બીજો શબ્દોમાં જ્યારે તમે અંજીરના વૃક્ષની ડાળી કોમળ થાય અને પાંદડા નીકળતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. જ્યારે શિષ્યોએ પૂછ્યું, તમે ફરી ક્યારે આવશો? ત્યારે આ શિષ્યોને આપવામાં આવેલો ઉત્તર હતો. તેનો અર્થ છે કે આ સમય તે બીજી વાર દેખાશે અને સુવાર્તાના માટે દ્વાર ખોલી દેશે. તે વર્ષ જ્યારે પિતા આનસાંગ હોંગનું પૃથ્વી પર બાપ્તિસ્મા થયું 1948નું વર્ષ હતું, કેમ કે તેમણે ત્યારે બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું. ફક્ત એટલા માટે તે ભવિષ્ય સૂચક દાઉદ નથી, પરંતુ બાપ્તિસ્માના સમયના તેમનું આયુષ્ય પણ મહત્વપૂર્ણ છે. દાઉદના રાજ્યસનની ભવિષ્યવાણીને પૂરી કરવા માટે પહેલી વખત આવનાર ઈસુને 30 વર્ષની આયુમાં બાપ્તિસ્મા લેવું પડ્યું અને બીજી વાર આવનારા ઈસુને દાઉદના સિંહાસનની ભવિષ્યવાણીને પૂરી કરવાનું ચાલુ રાખ્યું. એટલે તેમને 30 વર્ષની આયુમાં બાપ્તિસ્મા લેવું છે અને 37 વર્ષ સુધી સુવાર્તાના માર્ગ પર ચાલવાનું છે. વર્ષ 1948 ફક્ત એટલે મહત્વપૂર્ણ નથી કે તે વર્ષ ઇઝરાયલ સ્વતંત્રતા થયું, પરંતુ તે વર્ષમાં ખ્રિસ્તે બાપ્તિસ્મા લઈને સુવાર્તાના રાજ્યના માટે દ્વાર ખોલવાનો હતો. જો તમે 1948માં 37 વર્ષ જોડો છો તો આ કયું વર્ષ છે? ભવિષ્યવાણીના પ્રમાણે તે 1985ના ફેબ્રુઆરીના વર્ષમાં ચાલ્યા ગયા. તે જેમણે દાઉદના રાજ્યસનની ભવિષ્યવાણીના સાચા રૂપથી પૂરું કર્યું આપણા સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આનસાંગ હોંગ છે. બધા લોકો હું તમને બધું જ એવી રીતે બતાવું છું જેવી તે છે. તો 1948માં તેમનું બાપ્તિસ્મા પામવા માટે તેમનો જન્મ ક્યારે હોવો જોઈએ? તેમનો જન્મ 1918માં હોવો જોઈએ. એટલે તે ઠીક વર્ષ 1918માં આવે.
બાઇબલમાં કોઈ પણ ભવિષ્યવાણી ખોટું નથી. જો કે આ લખવામાં આવ્યું છે કે પવિત્ર શાસ્ત્ર તે છે જે મારી શાહેદી આપે છે, તો શું તે તેવી રીતે પૂરું કરવામાં આવવું ન જોઈએ? જ્યારે તે બીજી વાર આવે છે ત્યારે પણ તે બસ એવા જ નહીં આવ્યા, તેમણે બાઇબલની અન્ય ભવિષ્યવાણીઓને પણ પૂરી કરી. આવો આપણે મીખા અધ્યાય 4 પર એક નજર નાખીએ. મીખા અધ્યાય 4 વચન 1. પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે. આ છેલ્લા દિવસોના વિષયોમાં એક ભવિષ્યવાણી છે ને તેને બીજા ડુંગરો કરતા ઊંચું કરવામાં આવશે. પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરની પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે અને તેને બીજા ડુંગરો કરતા ઊંચો કરવામાં આવશે અને લોકોના ટોળે ટોળા ત્યાં ચાલ્યા આવશે. ઘણી પ્રજાઓ કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિશે શીખવશે. પરમેશ્વર પોતે આપણને છેલ્લા દિવસોમાં શીખવશે. તો તે આપણને તેમની શિક્ષાઓ ક્યાંથી આપશે ને આપણે તેમના પંથમાં ચાલીશું, કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાના વચન યરૂશલેમમાંથી નીકળશે. આ લખ્યું છે કે પરમેશ્વરની શિક્ષાઓ સિયોનમાં અને યરૂશલેમમાં પૂરી થશે. સિયોન તે જગ્યા છે જ્યાં પરમેશ્વરના પર્વ મનાવવામાં આવે છે. સાબાતનો દિવસ એક અઠવાડિક પર્વ છે અને આ વાર્ષિક પર્વ આ છે: પાસ્ખા, બે ખમીરી રોટલીનો પર્વ, પ્રથમ ફળનો પર્વ, અઠવાડિયાના પર્વ, રણશીંગડાઓનો પર્વ, પ્રાયશ્ચિતનો દિવસ અને માંડવા પર્વ. પરમેશ્વર આપણને સિયોનમાં શીખવાડશે જ્યાં તે પર્વ મનાવવામાં આવે છે. એટલે દાઉદના રાજ્યાસન પર બીજી વાર પરમેશ્વરનું આવવું અને આપણને પરમેશ્વરના વચન શીખવાડવા જરૂરથી સિયોનમાં હોવું જોઈએ જ્યાં પર્વ મનાવવામાં આવે છે. જો કે તે દાઉદના સિંહાસન પર આવે છે તો તેમને 30 વર્ષની આયુ 1948માં બાપ્તિસ્મા લેવાનું છે, જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે અને તેમને 37 વર્ષો સુધી સુવાર્તાનો પ્રચાર કરવો છે, ખરું ને? તે સમય તમે જાણશો કે તે પાસે છે, પરંતુ દ્વાર પર જ છે. સુવાર્તાનો પ્રચાર તે સમયમાં ફરીથી શરૂ થવો જોઈએ. અંતના દિવસોમાં પિતા આનસાંગ હોમ પૃથ્વી પર આવ્યા અને આપણને સિયોનમાં શીખવાડ્યું. ત્યારે શું થશે જ્યારે આપણે તેમની શિક્ષાઓ પ્રાપ્ત કરીશું? આવો આપણે હજકીએલ અધ્યાય 37 વચન 24માં તેનો જવાબ શોધીએ. હજકીએલ અધ્યાય 37 વચન 24. મારો સેવક દાઉદ તેઓનો સિંહ રાજા થશે, તે સર્વનો એક પાળક થશે. પ્રબોધક હજકીએલે રાજા દાઉદનું મૃત્યુના લાંબા સમયના પછી નોંધ કરી. જો કે લખ્યું હતું, મારો દાસ દાઉદ તેમનો રાજા થશે. આ ભવિષ્યમાં થનારી વાતોને કહી રહ્યો છે. એટલે દાઉદ જેનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શારીરિક રાજા દાઉદને નહીં, જે ઇઝરાયલના બીજા રાજા હતા, પરંતુ ખ્રિસ્તને દર્શાવે છે. મારો સેવક દાઉદ તેઓનો સિંહ રાજા થશે, તે સર્વનો એક પાળક થશે. શું કરશે? વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે અને તેમનો અમલ કરશે. પાસ્કા નાબૂદ થઈ ગયો અને સાબાતનો દિવસ ગાયબ થઈ ગયો. નવા કરારનું સત્ય અને પર્વ સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયા. જો કે જે લોકો પરમેશ્વર પર વિશ્વાસ કરે છે તે પરમેશ્વરના નિયમો અને વિધિઓનું પાલન કરશે. દાઉદના પ્રગટ થતા જ નવા કરારના બધા નિયમ, વિધિઓ અને વ્યવસ્થાનું શું થશે? જે એકવાર નાબૂદ થઈ ગયા હતા તે બધા પુનઃસ્થાપિત થશે. એટલે લખ્યું છે કે અંતના દિવસોમાં તે આપણને પોતાના માર્ગ શીખવશે. તે નિયમ અને વિધિઓને માનવામાં સક્ષમ છીએ કેમ કે તેમણે તેમની શિક્ષાઓને પ્રાપ્ત કરી છે, ખરું ને? વચન 25. વળી જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો તેમાં તમારા પૂર્વજો રહેતા હતા, તેમાં તેઓ રહેશે. તેઓ, તેઓના છોકરા તથા તેઓના છોકરાના છોકરા તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સુખ રહેશે, સદાને માટે તેઓનો સરદાર થશે. વળી હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ, તે તેમની સાથે સદાકાળનો કરાર થશે. ક્યારેક કરાર કાયમનો કરાર છે. નવો કરાર, પરમેશ્વર પોતાના લોકોની સાથે નવો કરાર સ્થાપશે. હું તેમને ઠરીઠામ પાડીશ ને તેમનો વસ્તાર વધારીશ ને મારું પવિત્ર સ્થાન તેઓમાં સદાને માટે સ્થાપીશ. મારું નિવાસ સ્થાન પણ તેમની સાથે, હું તેમનો ઈશ્વર થઈશ ને તેઓ મારા લોકો થશે. તમે આ વચનોને ક્યાં શોધી શકો છો? હું તેમનો પરમેશ્વર થઈશ અને તે મારી પ્રજા થશે. શું તે યર્મિયા અધ્યાય 31 વચન 31 નથી, જ્યાં પરમેશ્વરે નવા કરારના વિષયમાં વાત કરી હતી?
વચન 28, 내 성소가 જ્યારે તેઓમાં મારું પવિત્ર સ્થાન સદાને માટે થશે ત્યારે બીજી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલને શુદ્ધ કરનાર યહોવા તે હું છું. 하셨다라고 했습니다. 다윗이 그들의 જ્યારે દાઉદ તેમનું રાજા બનશે તો પરમેશ્વરના લોકો 그 가운데서 생겨나는 일이 다윗을 왕으로 જે દાઉદની સેવા કરશે 하나님의 백성들은 하나님의 율례를 준행하는 તે પરમેશ્વરના નિયમો અને વિધિઓને માનવામાં સક્ષમ થઈશું. 일들이 생겨나게 된다는 것입니다. 그 દાઉદના રાજ્યસનની ભવિષ્યવાણીના પ્રમાણે તે જે 1918માં પૃથ્વી પર આવ્યા, જેનું માં નક્ષમ ઇંછનમાં 30 વર્ષની આયુમાં બપ્તિસ્મા થયું અને જે 37 વર્ષના માટે સુવાર્તાનો પ્રચાર કરવા પછી સ્વર્ગમાં ચાલ્યા ગયા, તે આપણા સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગ છે. 이 땅 પવિત્ર આત્મા પરમેશ્વરે પરમેશ્વરની બધી વ્યવસ્થાઓ, નિયમો અને વિધિઓને 온전히 또 સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરી, જેને મિટાવી દેવામાં આવ્યું અને કચડી નાખવામાં આવ્યું અને એકવાર ફરીથી જીવનના રાજ્યની તરફથી માનવજાતિની દૂરવણી કરતી વખતે નવા કરારની વ્યવસ્થાની ઘોષણા કરી. 영 하나님 તે આપણા સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગ છે. તે આપણા પરમેશ્વર છે જેની બાઇબલમાં સાક્ષી આપવામાં આવી છે. 그 생애를 અને જે આ સંસારમાં સુવાર્તાના માર્ગ પર ચાલીએ, હું ઈમાનદારીથી આશા કરું છું કે આપણે વધુ મજબૂતીથી પરમેશ્વર પર જે આપણું ખડક છે, આપણા વિશ્વાસના ઘરને બનાવીશું, જેથી આપણે બધા સિયોનની સંતાનના રૂપમાં આનંદની સાથે પરમેશ્વરના રાજ્યમાં જે નજીક છે પ્રવેશ કરી શકીએ. આની સાથે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.